નમસ્કાર, NBN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે અહીં સમસ્ત બ્રહ્મ સમાજ LIC અમદાવાદ સ્ટાફ દ્વારા આયોજિત 25મા લઘુરુદ્ર સ્નેહ સંમેલન તેમજ વાર્ષિક સામાન્ય સભા નિમિત્તે એકત્રિત થયેલ છે અને સાથે સાથે સ્વાદિષ્ટ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્યથી ભવ્ય આયોજન છેલ્લા 25 વર્ષથી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 42 જેટલા પાટલા લઘુરુદ્ર માટે આયોજિત થયા છે। હવે લઘુરુદ્ર એટલે શું? લઘુરુદ્ર એટલે ભગવાન શિવની વિશેષ પૂજા। આમાં 11 વખત રુદ્ર સૂક્તનો પાઠ કરવામાં આવે છે। લઘુરુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે। આનાથી સ્વાસ્થ્ય, સુખ સમૃદ્ધિ, શત્રુનો નાશ, મનોકામના પૂર્ણ, પારિવારિક સુખ જેવા અન્ય લાભ થાય છે। તો જોઈએ એની એક ઝલક। હર મહાદેવ। હું અમીશ મહેતા, સમસ્ત બ્રહ્મ સમાજ LIC સ્ટાફ પ્રમુખ। આજે સહર્ષ લાગણી અનુભવું છું કે અમે સૌ આજે લઘુરુદ્રની જે પરંપરા અમારી છે દર વર્ષે શ્રાવણ મહિનામાં કરવાની, એને આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને ખૂબ ગૌરવ અને લાગણી સભર આજે દિવસ છે। અને આજે 40 ભૂદેવો જો સજોડે આજે આનો લાભ પૂજાનો લઈ રહ્યા છે અને શિવજીની આરાધના કરી રહ્યા છીએ અમે। અને ઈશ્વર દેવાદિદેવ મહાદેવ આખા વિશ્વનું, આખા દેશનું, સમસ્ત જાતિ, સમસ્ત પ્રજાતિને સર્વેનું કલ્યાણ કરે એવી અભ્યર્થના સાથે હર મહાદેવ। હર હર મહાદેવ। સમસ્ત બ્રહ્મ સમાજ LIC છેલ્લા 25 વર્ષથી જે આપણે લઘુરુદ્રનું આયોજન અમે કરી રહ્યા છીએ એનું આજે 25મું વર્ષ છે। એમાં આજે 500 ભૂદેવો હાજરી આપવાના છે। 41 યજમાનો આવ્યા છે। જે પણ LICમાં જે પ્રમોશન પામેલા છે ગત વર્ષના, એ લોકોને અમે સન્માનિત કરીશું। જે વિદ્યાર્થીઓ 10મા 12મામાં સારામાં સારું પરિણામ લાવ્યા છે એમને પણ અમને સન્માનિત કરીશું। તદુપરાંત ગત વર્ષે જે નિવૃત્ત થયા હતા ભૂદેવો, એ લોકોનું પણ અમે સન્માન કરીશું। વિશેષ સિદ્ધિઓ જે લોકોએ પ્રાપ્ત કરી છે એ લોકોનું પણ અમે બહુમાન કરીશું, શિવજીની આરાધના કરીશું। અને ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં છેલ્લા 25 વર્ષથી અમે આ સતત કાર્ય કરી રહ્યા છીએ અને મહાદેવજીની કૃપા અમારી પર બની રહે, સમગ્ર સૃષ્ટિ પર બની રહે એવી અભ્યર્થના સાથે હર હર મહાદેવ।
હલો યજમાનો બધા